સુરત શહેરમાં ફરી એકવાર આગ લાગવાની ઘટના સામે આવી છે। લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની બાજુમાં આવેલા ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરમાં આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી। સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી। સુરતના વેસુ વિસ્તારમાં લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમની બાજુમાં આવેલા ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરના ત્રીજા માળે આવેલી એક્સેસ ફાઇનાન્સ લિમિટેડની ઇન્ટરનેશનલ બ્રાન્ચમાં અગમ્ય કારણોસર આગ લાગી હતી। આગ લાગતા જ સેન્ટરમાં દોડધામ મચી ગઈ હતી અને વોચમેન દ્વારા તાત્કાલિક ફાયર કંટ્રોલ રૂમને જાણ કરવામાં આવી હતી। માહિતી મળતા જ વેસુ, ભીમરાડ અને મજુરા ફાયર સ્ટેશનની કુલ 6 ફાયર બ્રિગેડ ગાડીઓ બનાવ સ્થળે દોડી આવી હતી। ફાયર જવાનો દ્વારા પાણીનો મારો ચલાવી આશરે 1 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી હતી। આગની ઘટનામાં ઓફિસનું ફર્નિચર, સીલિંગ, ઇલેક્ટ્રિક સાધનો, લેપટોપ, પાવર કેબલ અને ખુરશીઓ જેવી વસ્તુઓ બળીને ખાખ થઈ ગઈ હતી। પ્રાથમિક અનુમાન મુજબ ઓફિસના એસીમાં શોર્ટ સર્કિટ થવાને કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે। સદનસીબે આ ઘટનામાં કોઈ પ્રકારની જાનહાનિ થઈ નથી। રિપોર્ટર અરવિંદ રાઠોડ, જનાદેશ ન્યૂઝ, સુરત।